નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। ગામડાઓને મળી છે મોટી ખુશખબર। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। આખરે ખેડૂતોની જીત થઈ ગઈ છે। ખેડૂતોને મળશે 2000 રૂપિયાના બદલે 7000 રૂપિયાનો હપ્તો। જનધન ખાતા ધારકો આપે ધ્યાન। દીકરીઓને મળશે 50000 રૂપિયાની શિષ્યવૃત્તિ। ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત। ખેડૂતોના ખાતામાં આવશે 5000 રૂપિયા અને 75% સબસિડી મળશે। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। રક્ષાબંધન પહેલા મહિલાઓને મળશે 7000 રૂપિયા। આરબીઆઈનો સૌથી મોટો નિર્ણય, હોમ લોન થશે સસ્તી। પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાકું। ઓગસ્ટ મહિનાના શરૂઆતના 15 થી 17 દિવસ ગુજરાત માટે વરસાદ વગરના છે, પણ 17 ઓગસ્ટ પછીના સેશનમાં એટલે કે 17 થી લઈને 31 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે। હાલ બંગાળની ખાડી નિષ્ક્રિય છે, પરંતુ આગામી સમયમાં ખાસ કરીને જન્માષ્ટમી પછી બંગાળની ખાડી અને અરબ સાગર બંને ફરીથી સક્રિય થવાની સંભાવના છે। એક લાંબા ગાળાના અનુમાન મુજબ લગભગ 15 કે 16 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। આ સિસ્ટમ દક્ષિણ તરફ નીચે બનશે। આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી આ વરસાદી સિસ્ટમની અસર થશે, જેના કારણે 17 ઓગસ્ટ પછી વરસાદનો લાભ ગુજરાતને મળશે। પરેશ ગોસ્વામીએ એ પણ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં અરબ સાગર સંપૂર્ણપણે સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આખરે જીત થઈ ગઈ છે। રાજ્યમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંદર્ભે સરળતા રહે અને ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાનમાં આવે તે અને તેના ત્વરિત નિવારણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે। ખેતી નિયામક કચેરી દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે એ તમે નોંધી શકો છો। આ હેલ્પલાઇન નંબર સવારના 8 વાગ્યાથી લઈને રાત્રે 8 કલાક સુધી કાર્યરત રહેશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। ખેડૂતોને મળશે 2000 રૂપિયાના બદલે 7000 રૂપિયાનો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો દેશભરના ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે। આ વખતે કેન્દ્ર સરકારે દેશભરના 9.7 કરોડ ખેડૂતોને રૂપિયા 2000ના હપ્તાના ભાગરૂપે 20500 કરોડ રૂપિયાની રકમ મોકલી છે। પરંતુ આ વખતે એક એવું રાજ્ય છે કે જ્યાં માત્ર 2000 જ નહીં પરંતુ 7000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। જી હા દર્શક મિત્રો, આંધ્રપ્રદેશના ખેડૂતો માટે 2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો। રાજ્ય સરકારે કેન્દ્રની પીએમ કિસાન યોજના સાથે પોતાની યોજના સામેલ કરી છે અને તેનું નામ છે અન્નદાતા સુખી ભવ પીએમ કિસાન યોજના। આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 20000 આપવાનું વચન આંધ્રપ્રદેશની સરકારે આપ્યું છે। આ અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી 5000 રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી 2000 રૂપિયા મળ્યા છે। આ રીતે આંધ્રપ્રદેશના 46 લાખથી પણ વધારે ખેડૂતોના બેંક ખાતાની અંદર એક સાથે 7000 રૂપિયાની રકમ છે મોકલવામાં આવી હતી। જે રીતે મિત્રો આંધ્રપ્રદેશની સરકારે તેમના ખેડૂતો માટે ખાસ નવી યોજનાની જાહેરાત કરી છે, તો શું ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે? શું ગુજરાતના ખેડૂતોને પણ કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારની વધારાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા પીડીએસને વધુ પારદર્શક અને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે।
સરકારે બુધવારે હાલના પીડીએસ નિયમોમાં સુધારા કર્યા અને દર 5 વર્ષે તમામ રાશન કાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક્સ કેવાયસી પ્રક્રિયા ફરજિયાત બનાવી છે, જેનો હેતુ રાશન વિતરણ પ્રક્રિયામાં છેતરપિંડી, ડુપ્લિકેટ કાર્ડને દૂર કરવા અને સબસિડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું અને સુનિશ્ચિત કરવાનો છે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો તમારી પાસે જો રાશન કાર્ડ છે તો તમને મળશે 1000 રૂપિયા. જે રાશન કાર્ડ ધારકોની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે અને રાશન કાર્ડની અંદર કેવાયસી કરાવેલું છે તેવા લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે અને આ માટે તમારે રાજ્યની ખાદ્ય નાગરિક પુરવઠા વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. રાશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તરફથી મફતમાં અનાજની સાથે 1000 રૂપિયાની નાણાકીય સહાય પણ મળતી રહેશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે મોટી ખુશ ખબર. ગુજરાતમાં ગ્રામ પંચાયતને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રાશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ કરાયો છે. સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદા સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓએ જવાની જરૂર નહીં પડે અને તેનો સમય અને મુસાફરી ભાડું પણ બચી જશે. આ પહેલ હેઠળ 248 તાલુકાની 14,112 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે. તાલુકાની જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ પંચાયતમાં જ સામાન્ય ફી પર પૂરી પાડવામાં આવે છે. આ અંતર્ગત નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા તો રાશન કાર્ડમાં સુધારા અથવા તો ડુપ્લિકેટ રાશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ક્રિમિનલ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર જેવી સેવાઓ ગ્રામ પંચાયત કચેરીમાંથી જ ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર 20 રૂપિયાની ફી ચૂકવીને ઉપલબ્ધ બનશે. તો ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશ ખબર. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો આવાસ યોજનામાં સૌથી મોટી રાહત. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને અન્ય સરકારી સહાયતી આવાસ યોજનાના લાભાર્થીઓએ વાર્ષિક માત્ર 200 રૂપિયા ઘરવેરા ચૂકવવા પડશે. આ વેરાનો નવો દર સમગ્ર ગુજરાત રાજ્યમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે. કોઈ પણ ગ્રામ પંચાયત હવે ₹200 કરતાં વધુ રકમ વસૂલી કરી શકશે નહીં. આવો નિર્ણય રાજ્ય સરકારે સ્પષ્ટ રીતે જાહેર કર્યો છે. આ નવો ઘરવેરો દર આગામી 4 વર્ષ સુધી અમલમાં રહેશે. ત્યારબાદ જરૂર જણાય તો સુધારાની શક્યતા રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ આ મહિને ફાઇનલ થવાની શક્યતા. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ છે મિત્રો, આ જે અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે એના અંતિમ દિવસોની અંદર છે એ ફાઇનલ થઈ શકે છે. આ માટે 24 ઓગસ્ટના રોજ અમેરિકાની એક ટીમ ભારત આવશે. ભારત અને અમેરિકા એજન્સીની ખરીદી પર એક મોટી સમજૂતી પણ પહોંચી શકે છે. જો કે આ સમજૂતીમાં અન્ય કોઈ દેશ પાસે તેલ આયાત કરવાનો ઉલ્લેખ નહીં હોય. ભારત અને અમેરિકા વચ્ચે આ ડીલ માટેની શરતો માર્ચ મહિનામાં જ નક્કી કરવામાં આવી હતી. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ 1.94 કરોડથી વધુ બેંક ખાતા ખોલાયા. દેશના દરેક નાગરિકો માટે વિવિધ બેન્કિંગ સેવાઓની સાર્વત્રિક સુવિધા સુનિશ્ચિત કરવા માટે સૌપ્રથમ પ્રધાનમંત્રી જનધન યોજના PMJDY હેઠળ ઝીરો બેલેન્સથી બેંક ખાતું ખોલવાના અભિયાનનો દેશમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ વિક્રમજનક કુલ 1,94,00,000થી પણ વધુ બેંક ખાતાઓ ઝીરો બેલેન્સથી ખોલીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા સામાન્ય નાગરિકોને બેન્કિંગ સુવિધા માટે જોડવાના ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની મોટી જાહેરાત. ખેડૂતોના ખાતામાં 5,000 રૂપિયા આવશે અને 75% સબસિડી મળશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રસાયણયુક્ત બનાવવા અને પ્રાકૃતિક તેમજ સકેન્દ્રી ખેતીને વેગ આપવા એક નવી પહેલ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જે ખેડૂતો પોતાની સેન્દ્રીય ખેત પેદાશોનું સર્ટિફિકેશન કરાવે છે તેમને ખર્ચમાં 75% સુધીની સબસિડી મળશે. આ ઉપરાંત આવા ખેડૂતોને વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાનું ઇનપુટ સહાય પણ આપવામાં આવશે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે આજે ખાસ કરીને મિત્રો ખેડૂતો છે કે જેમને 75% સુધીની સબસિડી મળશે અને 5,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય મળવામાં રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો દૂધસાગર ડેરીની મોટી જાહેરાત. મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને ખુશખબર
આપી છે. 65મી સાધારણ સભામાં ચેરમેન અશોક ચૌધરીએ દૂધના ભાવફેરમાં વધારા તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓની મોટી જાહેરાત કરી છે. દૂધસાગર ડેરીએ કુલ 437 કરોડના ભાવફેર વધારા કરવાની જાહેરાત કરી છે. તેમજ પશુપાલકોને 10% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. અકસ્માત વીમાની રકમ પણ બમણી કરવામાં આવી છે. તો પશુપાલકો માટે દૂધસાગર ડેરીએ સૌથી મોટો નિર્ણય લીધો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે દીકરીઓને મળશે હવે 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ. ગુજરાત સરકારે રાજ્યની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અને પ્રોત્સાહિત કરવા તેમજ તેમના શિક્ષણમાં આવતી નાણાકીય મુશ્કેલીઓને દૂર કરવાના ઉદ્દેશથી ફેબ્રુઆરી 2024માં નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કર્યો છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 સુધીમાં અભ્યાસ કરતી લાયક વિદ્યાર્થીનીઓને શિક્ષણ સહાય રૂપે કુલ 50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ યોજના હેઠળ દીકરીઓને ખાસ મિત્રો ધોરણ 9 અને 10 પૂર્ણ કરવા અને પ્રત્યેક ધોરણ દીઠ 10,000 રૂપિયા અને 11-12માં પૂર્ણ કરવા પ્રત્યેક દીકરીઓને 15,000 રૂપિયા એમ ટોટલ 50,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ગુજરાત સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગુજરાતની ઘણી બધી દીકરીઓને સહાય મળશે. નમો લક્ષ્મી યોજના માટે અરજી કરવાના નીચેના દસ્તાવેજોની જરૂર પડશે, જેમાં આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્ર, રહેઠાણના પ્રમાણપત્ર, અરજદાર છોકરીના માતા પિતાનું આધાર કાર્ડ, વાલીઓની શાળા સંબંધિત દસ્તાવેજો, વિદ્યાર્થીઓના બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર. નમો લક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા. નમો લક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી તમે છે મિત્રો ખાસ કરીને કરી શકો છો. જે ઓનલાઈન જે વેબસાઇટ આવે છે ત્યાં જઈને તમે છે મિત્રો અરજી છે કરી શકો છો.